એ જ રીતે ભક્તજનો આજના જે ભોજનના યજમાન છે અમારે પરમ ભગવદીય અમૃતભાઈ માધવલાલ પટેલ સોજાવાડા પરમ ભગવદીય અખંડ સૌભાગ્યવંતા મધુબેન અમૃતભાઈ પટેલ એમાંથી પણ ભક્તજનો અત્યારે આવજો. રામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે મનોજીવમ મારુતતુલ્યવેગમ जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदान तपः क्रिया फलम सहजानंद गुरुं भजे सदा. बोलो स्वामीनारायण भगवान रामेश्वर भगवाननी जय. श्री स्वामीनारायण भगवान जय. श्री नरनारायण देवनी जय. श्री राधा कृष्ण देवनी जय. श्री बालकृष्ण लाल की जय. श्री रामचंद्र भगवाननी जय. श्री विघ्न विनायक देवनी जय. श्री प्रभा हनुमान जी महाराजनी जय. आदि आचार्य श्री अयोध्या प्रसाद जी महाराजनी जय. श्री 500 परमहंसनी जय. ओ नमः पार्वती पतये हर हर महादेव. हरे हरे कृष्ण हૈયાનો મારે હાર છે જીવો જોઈને જેવો છો સુંદર મૂર્તિ રે. હારે મારું ચિતડું ચોરાણું એની ચાલમાં. એ હારે મારું ચિતડું ચોરાણું એની ચાલમાં. હારે મારું ચિતડું ચોરાણું એની ચાલમાં. હારે હું તો વસ થઈ છું એના વાલમાં જી હો. હું તો વસરે થઈ છું એના વાલમાં જી હો. જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. હરે કૃષ્ણ હૈયાનો મારે હાર છે જી હો. જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. હરે હરે ભક્તો હરે.
છેડો પાઘનો હરે મારા ઉરમાં ખોટ્યો છે છેડો પાઘનો. એ હારે મારા ઉરમાં ખૂંદ્યો છે છેડો પાઘનો હારે મારા ઉરમાં ખોટ્યો છે છેડો પાઘનો. એ હારે કાંઈ પાર નહીં રે મારા ભાગ્યનો જ હો કાંઈ પાર નહીં મારા ભાગ્યનો જ હો જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે હરે કૃષ્ણ હૈયાનો મારે હાર છે જી હો જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. એ હારે હું તો દાસી છું કૃપાની ધાનની હું તો દાસી છું કૃપાની ધાનની. એ હારે હું તો દાસી છું કૃપાની ધાનની હારે હું તો દાસી છું કૃપાની ધાનની. એ હારે મને ચાવી આપી છે બીડી પાનની જી હો મને ચાવીને આપી બીડી પાનની જી હો જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે હરે કૃષ્ણ હૈયાનો મારે હાર છે જી હો જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. હારી દયા હેતનો ભરો છે અલબેલડો હારી દયા હેતનો ભર્યો છે અલબેલડો. એ હારી દયા હેતનો ભરો છે અલબેલડો હારી દયા હેતનો ભર્યો છે અલબેલડો. એ હારે પ્રેમાનંદનો વાલો રંગ છે લેડોજી હો પ્રેમાનંદનો વાલો રંગ છે લેડોજી હો જોઈને જીવો છો સુંદર મૂર્તિ રે હરે કૃષ્ણ હૈયાનો મારે હાર છે તે હો. જોઈને જીવો છો સુંદર મૂર્તિ હે મારા નૈણાતણો શણગાર છે જી હો અડગો ના મેલો હવે પૂરથી રે મારા નૈણાતણો શણગાર છે જી હો અડગો ના મેલો હવે પૂરથી રે એ જી જોઈને જીવો છો સુંદર મૂર્તિ રે. જય હો. આ ગીતારી પરિવાર હા सर सर पर सदर अमर तरे अनुसार हे जी सर सर पर सदर अमर तरे अनुसार कर कर भर धर मेल करे
हे हरि हर सूर्यावर अक्षरे अति मन हर बर बर अति उर हर बर निरे कंठ नर प्रवर प्रवर कर निरज विकट मुकुट श्री सवर में हे गणेराव पद फरर घरर पद घोंग रंग पर सोंद श्यामर मेरे जिरे रंग पर सोंद श्यामर मेरे जिरे रंग पर सोंद श्यामर मेरे जिरे रंग पर सोंद श्यामर में દિવ્ય આયોજન કરતા ગિરનારી મંડળના સમસ્ત ભક્તજનો, કથાના યજમાન શ્રી પરમ ભક્ત સોમાભાઈનો પરિવાર, તીર્થયાત્રાનો લાભ લેવા પધારેલા, કથા શ્રવણનો લાભ લેવા પધારેલા બધા જ ભક્તજનો, સંગીતજ્ઞ મિત્રો, સૌ બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેટલા ડૂબકી મારી આયા? આજ તો થાકી ગયા હતા કે હુઈ જઈએ, કાલે ડૂબકી મારશું. 7 દિવસ છે આપણી પાસે. ભગવાન શ્રી હરિની દિવ્ય કૃપાથી પવિત્ર તીર્થ ક્ષેત્રની અંદર જ્યારે આપણે સૌ કોઈ ભગવાન શ્રી રામચંદ્રજીના ગુણગાન ગાવા માટે એકત્રિત થયા છીએ, ત્યારે શાસ્ત્રમાં 3 વાતો દુર્લભ બતાવવામાં આવી છે. દુર્લભમ ત્રયમેવૈતદ. 3 વસ્તુ દુર્લભ છે, મળે છે માણસને, પણ ક્યારે મળે છે તો કહે છે દેવાનુગ્રહ હૈતુકમ. દેવોનો, પ્રભુનો, ભગવાનનો અનુગ્રહ, કૃપા માણસ ઉપર થાય છે ને, ત્યારે માણસને દુર્લભમ ત્રયમેવૈતદ 3 વસ્તુ પ્રાપ્ત થાય છે. કઈ 3 વસ્તુ? તો કે પહેલી વસ્તુ છે મનુષ્યત્વમ. મનુષ્યત્વમ એટલે માણસનો જન્મ મળવો એ દુર્લભ છે. બહુ બધા દ્રષ્ટાંતો, બહુ બધી વાતો શાસ્ત્રોમાં માણસના જન્મ સંબંધી કરી છે, પણ એક સાદું અને સરળ દ્રષ્ટાંત જે સહેજે આપણા મગજની અંદર ઉતરે એવું એક દ્રષ્ટાંત કે આ જીવને માણસનો જન્મ ક્યારે પ્રાપ્ત થાય છે. આપણે બધા કહીએ છીએ કે ભાઈ હવે માણસનો જન્મ મળી ગયો છે, એ બધું કરીએ, પણ 84 લાખ યોનિમાં જીવ ફરે છે. આ 84 લાખ યોની શાસ્ત્રોમાં બતાવી છે. શું આ બધું સાચું ખોટું શું હોય? વર્ષોની તો આંકડાઓ આપેલા છે શાસ્ત્રોમાં, પણ કદાચ વર્ષોના આંકડાઓ મગજમાં ઉતરે ના ઉતરે. એક સરળ દ્રષ્ટાંત જે લગભગ સહેજે મગજમાં ઉતરી જાય. આ જગતની અંદર રહેલા જીવાત્માને મનુષ્યનો જન્મ ક્યારે પ્રાપ્ત થાય છે એની વાત સંતોને શાસ્ત્રો બતાવે છે કે ભાઈ આ માથું છે ને, આ માથામાં શું છે? વાળ છે. આમાંથી એક વાળ લેવાનો છે, ઇમેજિન કરવાનું, એક વાળ લેવાનો. પછી શું કરવાનું છે તો કે શાસ્ત્રોએ એક માપ બતાવ્યું છે. તમે લગભગ બહુધાએ આમાં બેઠેલા ઘણા બધા ભક્તજનો ખેડૂતનું કામ કર્યું હશે, ખેતી કરી હશે, એટલે ખબર હશે. કૂવો, ખેતરમાં કૂવો હોય ને, એ કૂવાનું માપ આપ્યું છે.
કૂવાનું માપ આપ્યું છે 4.5 કિલોમીટર બાય 4.5 કિલોમીટર લાંબો અને પહોળો કૂવો. કિલોમીટર છે હો, શબ્દો થોડાક ધ્યાન રાખજો કે અહીંથી બધું આમ જ જાય છે, આમ કશું આવતું નહીં, એટલે મને ખબર નથી પડતી શું બોલાય છે. તમને બધું બરોબર સંભળાય તો છે ને, તો વાંધો નહીં. 4.5 બાય 4.5 કિલોમીટર લાંબો અને પહોળો કૂવો છે. એની ઊંડાઈ બતાવવામાં આવી છે 12.5 કિલોમીટર જેટલી એની ઊંડાઈ છે. કેટલી ઊંડાઈ છે? 12.5 કિલોમીટર જેટલો ઊંડો, 4.5 બાય 4.5 કિલોમીટર જેટલો લાંબો અને પહોળો એ કૂવો પાણીથી છલોછલ ભરાયેલો હોય. કાંઠે કાંઠો પાણીનો મળી ગયેલો હોય. હવે શું કરવાનું છે કે ત્યાં એ જીવને બેસવાનું છે કૂવાના કિનારે. બેસીને પેલો જે વાડ છે ને, માથાનો એક વાડ લેવાનું કહ્યું હતું ને, એ વાડના આગળના ભાગના ઊભા 4 ટુકડા કરવાના. આખો વાડ નહીં, આગળનો ભાગ, એના ઊભા કેટલા ટુકડા કરવાના? 4 ટુકડા કરવાના. પછી શું કરવાનું તો કે પછી એ જીવને એ વાડ પાણીમાં બોળવાનો. પાણીમાંથી બોળી અને આમ પાણીનો છંટકાવ બહાર કરવાનો. ફરી પાણીમાં બોળવાનો, ફરી છંટકાવ કરવાનો, ફરી પાણીમાં બોળવાનો, ફરી છંટકાવ કરવાનો. અચ્છા, એને ટાઢ, તડકો, વરસાદથી કોઈ લેવા દેવા નથી. એ પાણી એવી રીતે વાળ બોળી બોળીને ખાલી કરવાનું છે. શાસ્ત્રો કહે છે કે જે દિવસે આ પાણી ખાલી કરતા 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 કૂવાનું તળિયું દેખાય, જમીન દોષે પાણી થાય, માટી ઉપર આવે, સમગ્ર પાણી ખાલી થાય, પછી વાળ બોળો તો વાળમાં પાણી નહીં પણ માટીના કણો ભરાય. એ દિવસે માણસને, એ જીવને ફરી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય. વિચાર કરો જીએ, કેદી ખાલી થાય? થાય છે ખાલી? આપણા ઘરનો કોઈ માંડ ખાલી થાય છે. એ 3, 10ની, 15ની, 20ની મોટરો લગાડો ત્યારે. આમાં મોટર નહીં લગાડવાની, મોટર લગાડવાની છે પણ કઈ વાળની. એ પણ એક વાળની મોટર લગાડીને ખાલી કરવાનો છે. બોળો ખાલી કરો, ક્યારે મળે છે ને? દુર્લભ. કેટલો દુર્લભ છે. એક વાર ખોઈ ગયા, જો આમાં સમજણ ન આવી, એક વાર આ મનુષ્ય જન્મ ખોવાઈ ગયો આપણાથી, તો પછી મને નથી લાગતો કે આપણને ફરીવાર ક્યારેય મનુષ્યનો જન્મ સહેજે અને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. એટલો દુર્લભ મનુષ્ય જન્મ છે. એટલે કીધું દુર્લભમ ત્રયમે વૈતદ દેવાનુગ્રહ હૈતુકમ મનુષ્યત્વમ. આનાથી દુર્લભ ખરું કંઈ? આ મનુષ્ય જન્મ મળવો એનાથી દુર્લભ ખરું કંઈ? તો શાસ્ત્રો કહે છે હા, એનાથી પણ એક વસ્તુ દુર્લભ છે. શું? મનુષ્ય જન્મ તો મળી ગયો, પણ મનુષ્ય જન્મ મળ્યા પછી એનાથી એક ડગલું ઉપર, એનાથી પણ દુર્લભ જગતમાં શું છે તો કે મુમુક્ષુત્વમ. જન્મ તો હારા હારાને મળી જાય,
થોડા સત્કર્મો કરો તો પુણ્યના ભાવે કરીને ભગવાન દયા કરીને પણ મનુષ્ય જન્મ આપી દે. પણ આ મનુષ્ય જન્મ મળ્યા પછી આ માનવના મગજમાં ભગવાનને ભજવાની, ભગવાનને પ્રાપ્ત કરવાની, ભગવાનમય થવાની ઈચ્છા જાગવી ને એ દુર્લભ છે, બહુ દુર્લભ છે. હો સેજે નહીં. આ તો ઘણા એના મનમાં તો પરાણે ના કદાચ કોકને ખોટું લાગે, પણ શાસ્ત્રની વાત છે. અહીંયા આવ્યા પછી પરાયણી આ સભા મંડપમાં કદાચ કોકને બેસવું પડે કે કથામાં નહીં બેસ્યું તો શું થશે? અરે આ તો અહીંયા તીર્થમાં આવ્યા છીએ ને સહેજે આ લાભ મળે છે, વાત બરોબર છે. પણ ઘણા એવા પણ છે કે પોતાના ગામની અંદર, અરે પોતાના જ ફળિયાની અંદર સત્સંગનો અખાડો મંડાણો હોય, કથાઓ બેસાણી હોય, પણ છતાંય માણસ એ કથામાં ન બેસે અને ઘરમાં બેઠો બેઠો તારક મહેતાની સિરિયલ જોવે. કથાથી શું થશે? હાલો ને ઘડીક હસી લઈએ. આ મોક્ષની ઈચ્છા છે, આ જાગવી દુર્લભ છે. અરે એનાથી મોટી વાત ભગવાન શ્રી હરિએ એવું કીધું છે કે દ્રષ્ટવા શિવાલયાદિની દેવા ગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. માર્ગમાં જતા હોઈએ ને, અને માર્ગમાં જતા જો મંદિર વચ્ચે આવે ને રસ્તામાં, તો શું કીધું છે કે મંદિર રસ્તામાં આવે ને તો જતું ન રહેવું. તો શું કરવું? એક ઘડી ત્યાં ઊભું રહેવું. ઊભું રહીને કદાચ સમય ન હોય તો બહાર પણ ઊભા ઠાકોરજીના મંદિરને, ઠાકોરજીની ધજાને પણ વંદન કરી, પ્રણામ કરી અને ત્યાંથી નીકળવું. આનાથી શું થાય? ભગવાનની કૃપા માણસ સાથે જોડાય. પણ માણસ આ પણ કરવા તૈયાર નથી. અંદર જવાનું નથી કીધું, જઈને બે ઘડી બેસવાનું નથી કીધું, માળા કરવાનું નથી કીધું. શું કીધું છે? ખાલી આટલું જ કીધું છે, ભાઈ દર્શન કરો આદરથી, બે હાથ જોડીને વંદન કરીને નીકળો. પણ થાય છે? દિલ ઉપર હાથ મૂકીને કહેજો, આપણે ઘરેથી નોકરીએ જઈએ, કેટલા મંદિર રસ્તામાં આવે છે. ઘરેથી ચોરે બેસવા જઈએ ભાઈબંધ પાસે, તો કેટલા મંદિર રસ્તામાં આવે છે. શું ક્યારેય આપણે પ્રેમથી મંદિરે ઊભા રહ્યા ખરા? નથી રહેવાતું ને. એ માણસનું મગજ એવું છે. એટલે કીધું કે એ જે ભગવાનના મંદિરે જવું, ભગવાનનું દર્શન કરવું, ભગવાનમય થવું, ભગવાનના ગુણગાન ગાવા, ભગવાનમાં શ્રદ્ધા થવી, ભગવાનમાં પ્રેમ થવો, એ દુર્લભ છે ભાઈ. સહજ નથી, સરળ નથી. ઘણા તો ભગવાનના મંદિરમાં બેઠા બેઠા પણ ભગવાનના દર્શન નથી કરી શકતા. બહારની વાત નહીં, મંદિરમાં બેઠા બેઠા પણ દર્શન નથી થતા ભગવાનના. ત્યાં પણ જો ભાઈબંધ કે બેનપણી મળી જાય ને તો ભગવાનને એક બાજુ મૂકીને એની સાથે ગામ કપાટા કરવા લાગી જાય છે ને. મંદિરમાં રહીએ છીએ છતાં પણ ભગવાનનું સાનિધ્ય નથી. એટલે કીધું મનુષ્ય જન્મ આ તો દુર્લભ છે, પણ એ મળ્યા પછી આ ભગવાન સંબંધી મુમુક્ષતાની ઈચ્છા જાગવીને એ બહુ દુર્લભ છે. એનાથી પણ વધારે દુર્લભ છે. ઓહો, આટલું બધું જગતમાં મુક્ષતા જાગવી દુર્લભ છે. અને કદાચ એ મુમુક્ષતા જાગી જાય, આપણામાં મોક્ષની ઈચ્છા આવી જાય, તો પછી એનાથી દુર્લભ કંઈ ખરું?
આપણને મોક્ષની ઈચ્છા જાગી ગઈ, મનુષ્ય જન્મ મળી ગયો, પણ એનાથી દુર્લભ કંઈ ખરું? આ તો પૂરું થઈ ગયું ને, એ લેવલ આવી ગયું ને કે હવે તો મોક્ષની ઈચ્છા જાગી ગઈ, હવે શું છે, પતી ગયું? ના, હજી એક ડગલું છે, હજી એક વાત ઉપર છે. 3 ડગલા તો ખરા ને. મનુષ્ય જન્મ મળ્યો, મોક્ષની ઈચ્છા જાગી, પણ હજી ત્રીજું એનાથી પણ દુર્લભ છે. એ વસ્તુ એ છે કે જ્યારે મોક્ષની ઈચ્છા જાગી ગઈ ને ત્યારે મોક્ષ અપાવનાર, એ મોક્ષના માર્ગે વાળનાર, એ મોક્ષનો સાચો રસ્તો દેખાડનાર, એ ભગવાન તરફ આ જીવાત્માનો હાથ ઝાલી અને ભગવાનના હાથમાં મૂકનાર સાધુની સંગતિ, સત્સંગની સંગતિ થવી પણ દુર્લભ છે. આ શ્રવણ કરવાનું છે. આ કથા આપણા માટે અરીસો છે, આ ભજન આપણા માટે અરીસો છે. અરીસોમાં સમજણ પડે ને, અરીસામાં દર્પણ, કાચ બધાના ઘરમાં હોય. પેલા આવડા હતા, હવે આવડા થયા છે. પેલા ખાલી મોઢું જોતા, હવે આખું શરીર જુએ છે. પણ એ અરીસો શું કરે છે? તમે પથારીમાંથી ઉઠી અને વાળ આડાવડા હોય, કપડાં સરખા હોય ન હોય, અને એવા ને એવા તમે અરીસા સામે જઈને ઊભા રહો, તો અરીસો તમને તૈયાર થયેલા, વાળ ઓળેલા, સુસજ્જ બનેલા, સારા કપડાં પહેરેલા દેખાડે છે કે જેવા છો એવા દેખાડે? કેવા દેખાડે? આપણે જેવા છીએ એવા દેખાડે ને. અરીસો આપણને જ્ઞાન આપે છે, સમજાવે છે કે ભાઈ જો તારા માથાના વાળ સરખા નથી, તું એક કંબ લઈ અને તારા માથામાં ફેરવ, દાંતીઓ લઈ અને વાળ ઓળી અને તારા વાળને સરખા કર. જો ભાઈ તારા કપડાં સરખા નથી, તું હરખા કપડાં કર. તે હાર પહેર્યો છે, તારા ગળામાં શોભતો નથી, તો આ હાર કાઢીને બીજો હાર આ ગળાને મેચિંગ થાય એવો પહેર. આવું દેખાડે ને અરીસો. એ બધું તૈયાર કરીને તો નથી દેખાડતો ને. આ કથા પણ એ જ અરીસો છે, આ સત્સંગ પણ એ જ અરીસો છે, જે માણસના બાહ્ય રૂપને નહીં, અરીસો છે માણસના બાહ્ય રૂપને દેખાડે છે. જ્યારે આ સત્સંગ છે, આ કથા છે, આ શાસ્ત્ર છે, એ માણસના આંતરિક રૂપને દેખાડે છે. કેવું આંતરિક રૂપ? તો કે માણસના જીવનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, આશા, ઈર્ષ્યા, તૃષ્ણા, આ બધું સમાયેલું છે ને. આ બધા દુર્ગુણો સમાયેલા છે ને. હવે આ દુર્ગુણો ક્યાં પ્રગટ થાય? આ કથામાં થાય. કેવી રીતે? તો એક દ્રષ્ટાંત. આપણી જ બાજુમાં આપણો જ ભાઈબંધ બેઠો હોય કે આપણા બહેનપણી બેઠા હોય, આપણે ગમે ત્યારે ફરવા જતા હોય કે પાનના ગલ્લે જતા હોઈએ કે સોડા પીવા જતા હોઈએ, ક્યારેય 1 રૂપિયો ન કાઢે, એને આપણે શું કહીએ? લોભી કહીએ કે નહીં? હે, લોભી કહીએ ને. એ જ વ્યક્તિ અહીંયા આપણી બાજુમાં આપણી કથામાં આવીને બેઠો હોય અને અહીંયાથી લોભની વાત આવે તો શું થાય? એને ઠોહ મારીને કહીને, જો સાંભળ, હંઘરીને ક્યાં જાય, કાઢ પારું, લોભ કરમાં પ્રગટ થયો ને ગુણ, દુર્ગુણ પ્રગટ થયો ને. આપણી જ બાજુમાં આપણો જ મિત્ર બેઠો હોય પણ ક્રોધી સ્વભાવનો હોય, તો ક્રોધની વાત આવે તો આપણે કહીએ ને, જો ક્રોધી છો, સ્વભાવ છોડ, આવું ક્રોધી થવાય? જો ક્રોધ થયો તો શું થયું? આવી રીતે માની હોય, ઈર્ષ્યાળુ હોય, કોઈ દ્વેષી હોય, આ બધી વાતો અહીંયાથી બહાર આવે
અને બધી વાતો બહાર આવે ને ત્યારે જેના હૃદયમાં જે દુર્ગુણ ભરાયેલો હોય ને એ દુર્ગુણ એને દેખાય કે ભાઈ હું માની છું, હું ક્રોધી છું, હું લોભી છું, હું દ્વેષી છું, મારે આ બધા દુર્ગુણો દૂર કરવાની જરૂર છે. આપણા દુર્ગુણને દેખાડે ને એ આ કથા છે. પોતાના દુર્ગુણોને દેખાડવા વાળી આ ભગવાનની દિવ્ય ગાથા છે. એટલે આને ઉપમા આપી છે અરીસાની. આ અરીસો છે કથા. 7 દિવસ સુધી આ કથા હાલશે. આમાં બેઠેલા બધા જ વ્યક્તિઓ આ કથા સાંભળશે એટલે બધાના મનમાં ક્યાંક ને ક્યાંક કોક દુર્ગુણ છુપાયેલો હશે ને એ દુર્ગુણ ઉડીને બારો આવશે અને બારો આવીને આપણને અંદરથી ધક્કા મારીને કહેશે ભાઈ તું ક્રોધી, તું દ્વેષી, તું લોભી, તું ઈર્ષાળુ, તું માની છો, માટે આ દુર્ગુણ છોડ તો ભગવાનની કૃપા તારા ઉપર થશે. આ દેખાડશે પણ આ સમજે અને સમજીને સુધારે ને એ મોટો જ્ઞાની છે. ભાગવતજીની કથા શ્રવણ કરી હશે. બહુ બધા દ્રષ્ટાંતો ભગવાનની દિવ્ય ગાથાઓના છે. ભાગવતજીની કથા તમે બધાએ શ્રવણ કરી છે? કેટલાએ કરી છે? હાથ ઊંચો કરો જીએ. લગભગ ગયા વર્ષે અહીંયા આ જ હતી ને ભાગવત. હમણાં રામેશ્વર આવેલા એના આગળ જગન્નાથપુરી. અચ્છા, ભાગવત હતી ને, તમે સાંભળી છે ને મૂળ? બસ એમાં ધુંધુકારીની કથા આવે છે. ધુંધુકારીને ઓળખે છે? કેટલા ઓળખે છે? તમારા કાકા મામા થાય? કથાથી ઓળખો છો. એ ધુંધુકારી પ્રેત થયેલો, બરોબર ને? પ્રેત થયો પછી એના ભાઈ ગોકર્ણજીએ ભાગવતની કથા કરાવી અને જ્યારે 7 દિવસની ભાગવતની કથા પૂર્ણ થઈ ત્યારે ધુંધુકારી માટે વિમાન આવ્યું, બરોબર ને? વિમાન આવ્યું ને ધુંધુકારી એમાં બેસીને ગયો. આપણે આ કથા સાંભળી છે, પણ આના પછીની પણ એક કથા છે. કઈ? તો કે ધુંધુકારી માટે વિમાન આવ્યું ને એટલે ખાલી એક ધુંધુકારી નહોતો સાંભળતો, એ ગામના 500 જણા કથા સાંભળતા હતા. એ 500 જણા ઊભા થઈને ગોકર્ણજી મહારાજ પાસે આવ્યા. હે ગોકર્ણજી મહારાજ, આ કથા તો અમે સાંભળી, ખાલી ધુંધુકારી માટે વિમાન આવ્યું, અમારા માટે ના આવ્યું. ગોકર્ણજી મહારાજ પણ મૂંઝાયા. એ વાત તો સાચી, વિમાન ધુંધુકારી માટે શા માટે આવ્યું? ત્યારે એ વિમાન જતું હતું ને એ ગોકર્ણજીએ પોતાની શક્તિથી ઊભું રખાવીને પૂછ્યું કે તમે આ 500 જણાએ કથા સાંભળી એને લેવા ન આવ્યા અને કેવલ ધુંધુકારીને લેવા કેમ આવ્યા? અને ત્યારે એ જે ભગવાનના દૂતો હતા ને એણે ગોકર્ણજીને જવાબ આપ્યો કે જે પશ્ચાતાપથી, જે દિલથી, જે એકાગ્રતાથી, જે મનના ભાવથી ધુંધુકારીએ કથા સાંભળીને એ પોતાના હિતને અર્થે, પોતાના દુર્ગુણોને દૂર કરવા માટે, પોતાની પ્રેત યોનિને દૂર કરવા માટે, પોતાના પશ્ચાતાપ માટે સાંભળી છે ને એટલા માટે એના માટે વિમાન આવ્યું. આમાં બેઠેલા એકેય જણાએ પોતાના માટે કથા સાંભળી નથી. આ વાત સમજાણી પછી પાછી ગોકર્ણજીએ કથા બેસાડી અને બધાય કથા સાંભળવા બેઠા. અને પછી જેવી રીતે પેલા દૂતોએ વર્ણન કર્યું હતું ને એવી રીતે ભાવ, પ્રેમ અને શ્રદ્ધાથી કથા સાંભળીને પછી બધા માટે વિમાન આવ્યું છે. આ ભાગવતજી લખે છે મહાત્માની અંદર. આપણું પણ આના જેવું છે. એ 500 જણા માયલા જ એક છીએ આપણે. શું કામ? કથા આપણે સાંભળીએ છીએ પણ આપણા માટે, આપણા હિતના માટે નથી સાંભળતા. આપણા શ્રેયના, આપણા પ્રેયના માટે આપણે કથા નથી સાંભળતા. આપણે બીજાને કહીએ છીએ, બીજા માટે સાંભળીએ છીએ,
કોઈ દુર્ગુણની વાત આવે તો આપણે બીજાના ઉપર ટોપલો ઢોળીએ છીએ, પણ આપણા હૃદયમાં ક્યારેય આપણે આ વાત સ્વીકારતા નથી. એટલે આપણને કથા હિતકારી થતી નથી. નહીંતર તો કથાનો મહિમા કેટલો બધો ગાયો છે ભાઈ, શાસ્ત્રોમાં કેટલો મહિમા બતાવવામાં આવ્યો છે. જે એકવાર આ કથા સાંભળે, એ કથાના શબ્દો એકવાર જેના કાને પડી જાય, એના જીવાત્માનું કેટલું શ્રેય થાય છે. શિવ પુરાણની મહાગાથાઓ તમે બિંદુક રાજાની વાત સાંભળો. શિવ પુરાણની કથાઓમાં પણ જે કોઈ પણ ભક્ત થઈ ગયા, અતિ પાપી દુષ્કર હતા, છતાં પણ એકવાર કથાનો શબ્દ કાને પડી ગયો તો એનો મોક્ષ થયો છે. ધુંધુકારીનો મોક્ષ આપણી સામે છે. પરીક્ષિત મહારાજાની કથા આપણી સામે છે. કાકભૂષણજીજી આ જ કથામાં છે. જેને સંશય થયેલો છે એના પણ સંશયને દૂર કરનારી આ કથા છે. માં સતીની કથા છે. માં સતીને પણ સંશય થયેલો, એના પણ સંશયને દૂર કરનારી આ કથા છે. કેટલા કેટલા દ્રષ્ટાંતો મૂકીએ. જો આ બધાયનું સારું થતું હોય, બધાયનું હિત થતું હોય, તો આપણું હિત ના થાય? આપણને આ કથા હિતકારી ન મળે? મળે, પ્રાપ્ત થાય, પણ એ ભાવને પ્રેમને શ્રદ્ધા જોઈએ ને. એ ભાવ પ્રેમ શ્રદ્ધા ન હોય ને તો કથા હિતકારી નથી, ગુણકારી નથી. અને બહુદાએ માણસના મગજમાં આ જ ચાલતું હોય છે. ઘણાય રામાયણની કથામાં બેઠા હોય ને તો પોતે બેઠા બેઠા એવો વિચાર કરે કે મેં તો ઘણી વખત રામાયણની કથા સાંભળી છે, હવે કેટલીક સાંભળવી. ઘણી વખત સાંભળી છે, હવે કેટલીક સાંભળવી. ઘણા બેઠા બેઠા એવો વિચાર કરે, પણ પરાયણે બેસવું પડે. શું કરે? તો બેઠા બેઠા કાં પગ લાંબા કરે, કાં થોડી નીંદર ખેંચી લે, કાં આડાવડા થઈ જાય, કાં પછી ભજનની રાહ જુએ કે એકાદું ભજન આવે તો થાય ને. આવું ભગવાનની કથા તો પરમ પાવનકારી છે, છતાં પણ આવા વિચારો શા માટે આવે? કથામાં ભગવાનમાં હેત નથી, પ્રેમ નથી. અને જ્યાં સુધી પ્રેમ અને હેત ના જોડાય ને ત્યાં સુધી આવી 7 દિવસ નહીં, 7 વર્ષ, અરે 7 વર્ષ નહીં, 70 વર્ષ, અરે 70 નહીં, 700 વર્ષ ભગવાન આયુષ્ય આપે અને સાંભળો તો પણ આનાથી કોઈ ફેર પડવાનો નથી. આ ગાંઠ મનમાં વારી લેજો. આ માણસને તકલીફ જ ત્યાં થાય છે. આ જીવાત્માની વાત જ એવી છે. એટલે આ સાચું જ્ઞાન આપવા માટે દુર્લભમાં દુર્લભ, સૌથી શ્રેષ્ઠ મનુષ્ય જન્મ દુર્લભ છે. મનુષ્ય જન્મથી મોક્ષની ઈચ્છા જાગવી એ દુર્લભ છે, પણ એનાથી આ દુર્લભ એ છે કે આ સત્સંગમાં બેસી કે સત્સંગની પ્રાપ્તિ થવી અને એ સત્સંગને હૃદયમાં ઉતારવો અને જીવની સારી ગતિ કરવી ને, એ સૌથી દુર્લભમાં દુર્લભ વાત છે. એ સૌથી મોંઘી વાત છે. શંકા કુશંકાઓ ભગવાનની કથાઓમાં ઘણા માણસો કર્યા કરે. અરે ભગવાનની કથાઓ તો જવા દો. ઘણી વખત આપણા મનમાં પણ ઈચ્છા થાય આ જગ્યાએ હવે હોય, કદાચ થાય ન થાય, વાત હોય ન હોય, કોઈના મનમાં, કોઈની ગાથાઓમાં, શ્રદ્ધાઓમાં ક્યાંક એવી ગાંઠ બંધાઈને બેઠી હોય. આપણે તો કાંઈ એવા મોટા વક્તા છીએ નહીં, આપણે એવી કાંઈ બહુ મોટી કથાઓ કરતા નથી. પણ સંતોની કૃપાથી જ્યારે અહીંયા આપ જેવા ભક્તોના આશીર્વાદથી આવીને બેઠા તો ઘણાયના મનમાં ખોટું લાગે તો માફ કરજો, પણ વાત સત્ય જ હોય તો સ્વીકાર કરજો કે અમને જોઈને હું છું એટલે નહીં, કોઈ પણ બીજા સાધુને જુઓ, કોઈ પણ બીજા નાના વક્તાને જુઓ તો પણ મનમાં ક્યાંક એવો પ્રશ્ન ઉઠે કે આ નાનો સાધુ શું કથા કરવાનો, આમની કથા શું સાંભળવી? થાય ને, વિચાર થાય ને, આવે ને. આ શું છે? તમે વ્યક્તિને માન આપ્યું, કથાને માન ન આપ્યું. અને કથાને માન ન આપ્યું એટલે શું થયું? કથાથી થનારા જે લાભ છે, આ શ્રવણથી કહેરા જે લાભ છે, આ કથાનું જે ફળ છે, એ ફળ માણસને ના મળે. જે દિવસે મનમાં ભગવાનની કથા કરતા વિશેષ વ્યક્તિનું માન આવી જશે ને, વ્યક્તિત્વનું માન આવી જશે ને, તે દિવસે આ કથા આપણને કોઈ લાભ કરનારી નથી થવાની.
આ કથાના બધા જ ફળો ત્યાં નિર્મૂળ થઈ જશે, શૂન્ય થઈ જશે. એટલે કથા બધાને એટલે પ્રિય લાગે છે, કથા બધાને એટલે કર્ણ રસામય લાગે છે કે એમાં ભગવાનનું ચરિત્ર સમાયેલું છે, એમાં ભગવાનની વાતો સમાયેલી છે. એને ભગવાન સમજી અને એ કથાનું શ્રવણ કરો તો આ કથા આપણને હિતકારી છે. આ પોથી કેટલી વાર આપણી વચ્ચે આવી ગઈ છે, પણ આ પોથી નથી. આ શું છે? ભગવાનનું સ્વરૂપ છે. તુલસીદાસજી મહારાજે શ્રીમદ રામચરિત માનસની અંદર 7 કાંડોની રચના કરેલી છે. કેટલા? 7 કાંડ છે. ખબર છે? નામ યાદ છે? નામ યાદ છે? કેટલાને 7 કાંડના નામ યાદ છે? કેમ શરમાય છે, અચકાય છીએ, ખચકાઈએ છીએ? મને યાદ નથી. મારા ભારતીય સનાતન સંસ્કૃતિના મૂળનો આ ગ્રંથ છે. જો આ ગ્રંથના 7 કાંડના નામ પણ આપણને યાદ ન હોય ને તો જીવન ઉપર ધૂળ પડી કહેવાય. કેટલી વાર આપણે રામાયણ સાંભળી છે. શું સાંભળ્યું આપણે? શું શ્રવણ કર્યું? હું કોઈના ઉપર બ્લેમ નથી કરતો, પણ આપણે વિચારવાની જરૂર છે. ભાગવતજીના કેટલા સ્કંધો છે? 12 સ્કંધો છે ભાગવતજીના. ભાગવતજી આપણી સનાતન સંસ્કૃતિનું મૂળ શાસ્ત્ર છે. ગીતાજી વિશે કેટલી જાણકારી છે આપણી પાસે? શ્રીમદ સત્સંગી જીવન વિશે કેટલી જાણકારી છે? આપણા કેટલા વેદો છે? આપણા કેટલા પુરાણો છે? આપણી પાસે કેટલા સત્શાસ્ત્રો છે? આપણને કેટલું જ્ઞાન છે આનું? પાયાનું પથ્થરનું આ જ્ઞાન કહેવાય. જે માણસ ભણવા બેસે ને તો એને પેલા સીધું એવું ના શીખવાડે, કોઈ પાઠ ના શીખવાડે, કોઈ કવિતાઓ ના શીખવાડે. એને સૌથી પ્રથમ શું શીખવાડે? કલમનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ. પેલા એને કક્કો શીખવાડે. એ કક્કા પછી 12 શીખવાડે. ક કા કી કુ કુ શીખવાડે ને બધું. આમાં કેટલા ભણેલા હશે, શીખાશો ને. અને એ બધું શીખા પછી તમારા મનની અંદર વાક્ય રચનાઓ બેસે. વાક્ય રચના શ્રવણ કરવાની કે વાક્ય રચનાને સમજવાની શક્તિ આવે. પણ એની પહેલા કક્કો તો ઘૂંટવો પડે ને. એ કક્કો છે આ આપણા શાસ્ત્રોનું મૂળ જ્ઞાન. આખું શાસ્ત્ર યાદ ન રહે, પણ નથી યાદ રાખવાની જરૂર. પણ એ શાસ્ત્ર શું છે, એમાં અધ્યાયો કેટલા છે, શાસ્ત્રનું મૂળ તત્વ શું છે, એ શાસ્ત્ર શેનું છે, આ તો યાદ હોવું જોઈએ ને. હું તમને એવું નથી કહેતો કે તમે ચાંદલો કરો, તમે કંઠી પહેરો, તમે માળા પહેરો, તમે પ્રદક્ષિણા કરો, તમે દંડવત કરો, કંઈ કરો. આ કદાચ માણસના જીવનને અઘરું લાગે. અરે વ્યસન મૂકવાનું કહીએ તો પણ માણસના જીવનને અઘરું લાગે. આ વાત નથી. કદાચ એ બધી વાત એક બાજુ મૂકે, કંઈ નહીં, પણ આમાં બેઠેલા કેટલા વ્યક્તિઓને કહું કે તમે હિન્દુ છો? હિન્દુ છો? હિન્દુ છો? તો એના મૂળ સનાતન ગ્રંથોનું થોડું તો અધ્યયન હોવું જોઈએ ને. કેટલા અવતારો છે, અવતારોની વાતો શું છે, એટલું તો અધ્યયન થોડું હોવું જોઈએ ને. થોડો એટલું તો જ્ઞાન આપણા મનમાં, આપણા મગજમાં. કોઈ આવીને પૂછે તમે હિન્દુ છો, એક મુસલમાનના છોકરાને કુરાન વિશે પૂછજો, ફડફડાટ આયા તો કુરાનની બોલવા મળશે. આપણને કેટલા શ્લોકો મોઢે છે. આપણને ભગવાનની સ્તુતિની કેટલી પ્રાર્થનાઓ મોઢે છે. બધા દરરોજ ગાતા છે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, પછી ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આટલું યાદ છે.
શા માટે? તો કોઈ નાનપણથી જ બાપાએ ઠોકી બેહાર્યું છે કે આટલું તો બોલવાનું. આ તો બોલવાનું છે. પણ એમ પૂછો કે આ શ્લોક કોણે આપ્યો છે? આ શ્લોક ક્યાંથી આવ્યો છે? તો એ ખબર નથી આપણને, એ રહેવા દો. આ તો બાપા રટાવે છે તો રટીએ છીએ અને બોલીએ છીએ દરરોજ, છે ને? મૂળ જ્ઞાન. હા, એક વાત, કદાચ આ વાત અત્યાર સુધી થોડું મગજમાં અઘરું લાગતું હોય તો સરળ દ્રષ્ટાંત આપે, સરળ વાત કરી દો. શ્રાવણ મહિનો આવે એટલે શું થાય? શ્રાવણ મહિનો આવે એટલે શું થાય? જેવો શ્રાવણ મહિનો ચાલુ થાય, સવારના પોરમાં ઉઠે, તાંબાનો લોટો લે, એમાં પાણી ભરે અને પાણી લઈ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરી અને શિવજી ઉપર અભિષેક કરીએ ને. પણ શ્રાવણ મહિનામાં જ શા માટે? લો, શ્રાવણ મહિનો જ શિવજીને શા માટે આપણે જળ ચડે? હું એવું નથી કહેતો કે શ્રાવણ મહિને જ ચડાવજો, આખું વર્ષ ચડાવો તો કોઈ વાંધો નથી, એ તો ભગવાન છે, મહાદેવ છે, સદાશિવ છે. પણ શ્રાવણ મહિનો જ શા માટે આપણે વિશેષ કરીને ચડાવીએ છીએ? શા માટે શિવજી માટે શ્રાવણ મહિનો જ વિશેષ બતાવવામાં આવ્યો છે? આ કોઈને પૂછો તો બાપ એ ખબર નથી. આ તો બધા શ્રાવણ મહિનામાં માને છે તો આપણે કરીએ છીએ. આ શીખવાડે કોણ? આ વાત કોણ સમજાવે? આ શાસ્ત્રો સમજાવે, આ સત્સંગ સમજાવે, આ કથા સમજાવે. પણ આપણે કોઈ દિવસ કથા એવી રીતે સાંભળી ન હોય તો આપણને આ ખ્યાલ ન હોય. પણ હા, શ્રાવણ મહિનો આવ્યો છે એટલે હાલો જઈએ અને શિવજીને જળ ચડાવીએ. એની કથા છે આખી, એ વાત છે. દેવાદિદેવ મહાદેવ, આ દુનિયાના ભોળાનાથ, સદાશિવ, મહાર, જે ભગવાન શ્રી નારાયણને પોતાના ઈષ્ટ માને છે અને જે નારાયણ પોતે જેને ઈષ્ટ માને છે એવા મહાદેવજી, એને આપણે શ્રાવણ મહિનામાં શા માટે જળ ચડાવીએ છીએ? તો પૌરાણિક કથા એવું કહે છે, વાત યાદ રાખી લેજો. આજ પછી કોઈ સનાતન હિન્દુ સંસ્કૃતિના હરેક કાર્ય ઉપર લાંછન લગાડવાનો પ્રયત્ન કરે ને તો હિન્દુ સનાતન સંસ્કૃતિના માણસના મગજમાં આ વાત હોવી જોઈએ કે હું શા માટે વિશેષ કરીને શ્રાવણ મહિનામાં જ જળ ચડાવું છું. મહાદેવજી 12 મહિના, બીજા 11 મહિના નથી રહેતા, રહે છે. પણ વિશેષ શ્રાવણ મહિનો એટલે પૂજું છું કે જે દિવસે દેવો અને દાનવો વચ્ચે જ્યારે યુદ્ધ થયેલું અને દાનવોએ દેવોની સંપત્તિ સર્વગ્ર હરી લીધેલી, એ વખતે દેવો ભગવાન નારાયણ પાસે ગયા અને ભગવાન નારાયણે કીધું કે તમારી સંપત્તિ પાછી મેળવવી હોય તો સમુદ્ર મંથન કરજો. અને દાનવોને સાથે લઈ દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું છે. અને જેવું સમુદ્ર મંથન ચાલુ થયું એમાંથી શું નીકળ્યું? હળાહળ કાળકૂટ નામનું વિષ નીકળ્યું છે, ઝેર નીકળ્યું છે. આખી દુનિયા એ વિષ ઝેરના ત્રાસથી બળવા લાગી. ત્યારે ભગવાન નારાયણ સહિત બધા દેવો કોની પાસે ગયા? મારા મહાદેવ પાસે ગયા. અને મહાદેવને કહે છે, હે દેવાધિદેવ, દયા કરો, કૃપા કરો. આ વિષનું પાન તમારા સિવાય કોઈ કરી શકે એમ નથી. આ વિષનું પાન કરીને આ જગતનું સંરક્ષણ કરો. મહાદેવે વિષનું પાન બધા દેવોના કહેવાથી કર્યું, પણ એ વિષને પોતાના ઉદરમાં નથી ઉતાર્યું. ક્યાં રાખ્યું છે?
પોતાના કંઠની અંદર રાખ્યું છે, પણ એ કાળકોટ નામનું વિષ જે મહાદેવજીના કંઠમાં રહ્યું છે, આખી દુનિયાને જે પોતાના તાપથી સંતાપ કરી રહેલું હોય, એ વિષ મહાદેવજીના ગળામાં રહીને પણ જો પોતાનો પ્રભાવ ના દેખાડે એટલે એ વિષના પ્રભાવથી મહાદેવજીનું શરીર એ બળવા લાગ્યું, મહાદેવજીનું શરીર તપવા લાગ્યું. અને એ મહાદેવજીના શરીર તપતા શરીરને જોઈ અરે ભગવાન નારાયણે એ વખતે મહાદેવજીના એ શરીરને શાંત કરવા માટે, એની તપાગ્નિને નિર્મૂળ કરવા માટે ગંગા જળ લાવી અને મહાદેવજી ઉપર એનો અભિષેક કર્યો છે. પવિત્ર ઠંડા જળથી મહાદેવજીનો અભિષેક કર્યો ને સતત ધારાઓ વહાવી છે. અને એ ધારાઓ વહાવતા મહાદેવજીના શરીરની અંદર કાઢત થઈ છે. અને કહેવાય છે કે જે દિવસે વિષ ગ્રહણ કર્યું ને, જે દિવસે ભગવાન નારાયણે મહાદેવજી ઉપર અભિષેક કર્યો ને, એ સમય બીજો કોઈ નહીં પણ શ્રાવણ માસનો સમય હતો. એટલા માટે એ દિવસથી આ દુનિયા સુધી મહાદેવજી ઉપર એના શરીરની તપાગ્નિને શાંત કરવા માટે આપણે અભિષેક કરીએ છીએ, ને જળની ધારાઓ વહેરાવીએ છીએ. જે તપ્ત હૃદય થયું છે એ શાંત થાય. એ જે મહાદેવજીનું શરીરની બળતરાઓ છે, એ બળતરાઓ નિરાત પામે. એટલે ઠંડા જળથી આપણે ભગવાનનો સતત અભિષેક કરીએ છીએ, પણ એ પ્રમાણ એ માન રૂપે કરીએ છીએ. એ ઝેરની તપાગ્નિને શાંત કરવા માટે કરીએ છીએ. કોઈ બીજું અંત્ય કારણ તો શાસ્ત્રોમાં દેખાતું નથી. પણ આ વાત આપણે ક્યાંથી જાણીએ? આપણને ક્યાંથી ખબર હોય? કેમ કે આપણે ક્યારેય આ વાતને સાંભળી જ નથી, આ વાતને શ્રવણ કરી જ નથી, આ શાસ્ત્રોને સમજ્યા જ નથી. અરે રામાયણની દિવ્ય ગાથાઓ સાંભળીએ છીએ ને, આ રામાયણની દિવ્ય કથાઓ શ્રવણ કરવા બેઠા છીએ ને, આપણે હજી સુધી તો એટલું જ સાંભળીએ છીએ કે તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની કથા કરી. આમ રામચરિત માનસનું લખાણ, આ ગ્રંથની રચના સંત કવિ તુલસીદાસજી મહારાજે કરી. પણ આ માનસ ભગવાન મહાદેવજી એ આ કથાના આદિ વક્તા છે. મહાદેવજીએ આ કથાનું ગાન કરેલું છે મા સતી આગળ. લોક ભોગ્ય બનાવવા માટે તુલસીદાસજી મહારાજે આને ગુજરાતી સાહિત્યની અંદર છંદોબદ્ધ સોરઠાઓ અને ડોહાઓમાં પરિવર્તિત કર્યું છે. આપણા મનમાં એક પ્રશ્ન એ પણ થાય કે આ રામાયણ ગ્રંથ રામચરિત માનસ તુલસીદાસજીએ રચ્યું, એ રામચરિત માનસમાં એ જ ચરિત્રો છે. ભગવાન રામનો જન્મ થાય છે, ભગવાન રામના લગ્ન સીતાજી સાથે થાય છે, ભગવાન રામ વનમાં જાય છે, ભગવાન રામ વનમાં જાય છે ત્યારે સીતાજીનું હરણ થાય છે, હનુમાનજીનો મિલાપ થાય છે, સેતુ બાંધે છે, રાવણની લંકામાં જાય છે, રાવણ સાથે યુદ્ધ કરે છે, રાવણને મારે છે, સીતાને લઈને પાછા આવે છે અને અયોધ્યાના રાજા બને છે. 12,500 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર ભગવાન રહી અને અયોધ્યાનું અને પ્રજાઓનું શાસન કરે છે. અને એ શાસન પછી સ્વ ઈચ્છાએ પોતાના સાકેત ધામની અંદર ભગવાન રામચંદ્રજી જાય છે. આ જ કથા છે ને, આમાંથી કશું બહારનું છે? આ તો કથા પૂર્વે વાલ્મીકીજીએ લખેલી છે. વાલ્મીકી રામાયણની અંદર વાલ્મીકી રામાયણ સાંભળ્યું છે ને, આ જ કથા લખેલી છે. તુલસીકૃત રામાયણ અને વાલ્મીકીજી કૃત રામાયણ, આ બંનેનો તમે મેળાપ કરો તો આમાંથી કોઈ ભેદ દેખાશે? કોઈ ભેદ નહીં દેખાય, કોઈ જુદાપણું નથી. તો વાલ્મીકી રામાયણે, વાલ્મીકીજીએ જે રામાયણ રચી, એ રામાયણમાં કોઈ દોષ હતો? એ રામાયણમાં કોઈ ઘટતું હતું તો તુલસીદાસજીને ફરી આ રામાયણ લખવી પડી? વાલ્મીકીજીએ 24,000 શ્લોકની અંદર ભગવાન શ્રી રામચંદ્રજીનું અગાધ જીવન ચરિત્ર વર્ણવેલું છે.
વિસ્તારથી ભગવાન રામચંદ્રજીના એક એક ચરિત્રોનું વર્ણન વાલ્મીકીજીએ કરેલું છે. તો પછી તુલસીદાસજીને શી જરૂર પડી એ જ રામચરિત્રને ફરીવાર લખવાની, એ જ રામચરિત્રને ફરી છંદ સોરઠા અને દોહામાં લખવાની? બે કારણો. એક કારણ, વાલ્મીકી ઋષિ એ જ તુલસી છે. સંભળાણું? વાલ્મીકી ઋષિ એ જ તુલસી છે. તુલસીદાસજી વાલ્મીકી ઋષિનો જ બીજો અવતાર છે. કેવી રીતે? તો ભગવાન શ્રી નારાયણ રામાયણનું યુદ્ધ પૂરું થયું. સાંભળજો. ભગવાન રામચંદ્રજી તો અયોધ્યાના રાજા બની ગયા. અયોધ્યાનું સુકાન સંભાળવા લાગ્યા છે. હનુમાનજી મહારાજ ભગવાનની સેવામાં છે. અને એ હનુમાનજી મહારાજનો જ્યારે ભગવાન રામચંદ્રજી અયોધ્યાના રાજા બન્યા પછી ભગવાન રામચંદ્રજીના સેવામાંથી હનુમાનજી મહારાજ થોડા છૂટા પડે. સમય આવે રાજનું કાર્ય કરતા હોય, હનુમાનજી મહારાજ ત્યાં ન જઈ શકે. સીતાજી સાથે બેઠા હોય, હનુમાનજી મહારાજ ન જઈ શકે. રાત્રે શયનખંડમાં જાય, હનુમાનજી મહારાજ ન જઈ શકે. તો હનુમાનજી મહારાજ કહે કે હવે આ ખાલી ટાઈમ, ભગવાનની સેવાનો અવસર થોડો ઓછો થઈ ગયો, હવે ભગવાનની સાથે મારે સતત રહેવાનું થતું નથી, તો આ ખાલી સમયમાં હું શું કરું? હનુમાનજી મહારાજ અગાધ ચરિત્ર છે. ટૂંકા હનુમાનજી મહારાજને આપણે શું સમજીએ છીએ, શું જાણીએ છીએ? પરમ ગુરુ હનુમાનજી મહારાજ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી સ્વામિનારાયણ બધાની સેવાની અંદર હનુમાનજી મહારાજ તત્પર છે. રામચંદ્રજી ઉપર હનુમાનજી મહારાજના ઉપકારો કેટલા બધા છે. સુન સુત તુસે ઉરુન મેં નાહી, હે સુત તારાથી હું, ઉરુણ એટલે હું તારા ઋણમાંથી કઈ રીતે મુક્ત થઈ શકું? આ શબ્દ ભગવાન રામચંદ્રજીના છે હનુમાનજી માટે. તારા મારા ઉપર ઉપકાર એટલા બધા છે. સીતાજી, ભગવાન રામજી અને હનુમાનજી બેઠા છે. હનુમાનજી તો ભગવાનના ચરણોમાં હોય, સદાય ભગવાનના પગ દાબતા હોય, એટલે રામજી ભગવાનની સામે જુએ છે. હનુમાનજી, ભગવાન રામ હનુમાનજીની સામે જોયા કરે વારા ઘડીએ. હનુમાનજી મહારાજ પગ દાબતા દાબતા જેવા રામજી સામું જુએ એટલે રામજી પોતાની નજર ફેરવીને સીતા સામું જોવા લાગે. માં સીતા સામું જુએ. વળી હનુમાનજી મહારાજ પગ દાબીને પોતાની નજર નીચી કરે એટલે રામ ભગવાન વળી હનુમાનજી મહારાજ સામું એક ટચે જોવા લાગે. અને વળી પાછા જેવા હનુમાનજી મહારાજ મોઢું ઊંચું કરે એટલે રામજી પોતાની નજર ફેરવી અને સીતાજી બાજુ જોવા લાગે. આવું સવારથી લઈ અને સાંજ સુધી ચાલ્યું. કોઈ કશું બોલતું નથી, કોઈ કંઈ વાત નથી કરતું, પણ આ દ્રશ્ય ચાલે કે હનુમાનજી મહારાજ સામું રામજી જુએ, જેવા હનુમાનજી મહારાજ રામજી સામું જુએ એટલે તરત જ રામજી ભગવાન માં સીતા સામું જોવા લાગે. પછી સાંજનો સમય થયો, બધું પૂરું થયું. ભગવાન અને મા વૈદેહી એ પોતાના ખંડની અંદર ગયા ત્યારે સદાનંદ ભગવાન રામજીને મા વૈદેહી પૂછે છે કે સ્વામીનાથ, એક વાત કહું? તો કે બોલો ને, શું છે? તો હું સવારથી જોઉં છું તમે હનુમાનજી સામું જુઓ, હનુમાનજી મહારાજ તમારી સામું જુએ એટલે તમે તમારી નજર ફેરવી નાખો. આવું શા માટે કરો છો? તમને હનુમાનજી મહારાજને જોવા જ હોય તો હનુમાનજી મહારાજ તમારી સામું જુએ તો પણ એની સામું જુઓ ને, તો હનુમાનજી મહારાજના અંતરમાં આનંદ થાય કે પ્રભુએ મારી સામું જોયું. રામજીએ સીતાજીને શું કીધું કે સીતે દેખ,
હું તો હનુમાનજી સામું એટલે જોઉં છું કે જ્યારે જ્યારે હનુમાનજી ઉપર મારી નજર પડે છે ને, મારા મનમાં એમ થાય છે કે આ હનુમાનજીના ઉપકારમાંથી, એના ઋણમાંથી હું ક્યારે મુક્ત થઈશ. સુગ્રીવના મિલાપમાં હનુમાન સહારો બન્યા છે. વાનર સેનાને એકઠી કરવાની હતી. એક ઘડીની અંદર સમગ્ર સૃષ્ટિના વાનરોને હનુમાનજી મહારાજે સેનાના રૂપે એકત્રિત કરી દીધા. પુલ બાંધવાની વાત હતી. નીલને કહી અને હનુમાનજી મહારાજ રામ 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 લખતા ઘડીના ક્ષણોના ભાગની અંદર આખો લંકા સુધીનો પુલ બંધાવી દીધો. અરે સીતે, તારી શોધ કરવાની હતી. તારી કોઈ ભાળ નહોતી, તારી કોઈ સંભાળ નહોતી. ક્યાં છે? હું દર ભટકતો તને શોધતો હતો. ત્યારે તને મળી, તારી શોધ કરી અને તારા સુખના સમાચાર મારી સુધી જો કોઈએ પહોંચાડ્યા હોય તો એ હનુમાન છે. મને તારા કુશળ સમાચાર હનુમાને આપ્યા છે. એનાથી મોટી અશ્વમેઘ યજ્ઞ આપણે સૌએ ભેગા થઈને કર્યો. એમાં ભરત, શત્રુઘ્ન આ બધાએ જ્યારે રાજાઓના યુદ્ધમાં પરાસ્ત થયા ત્યારે બધાની રક્ષા હનુમાનજી મહારાજે કરી છે. હનુમાનજી મહારાજના કેટલા ઉપકારો આ જીવન ઉપર, આ રામ ઉપર છે. આ રામ ક્યારેય હનુમાનજી મહારાજના ઋણમાંથી મુક્ત થઈ શકે એમ નથી. હું હનુમાનનો ઋણી છું. સીતા મને એક વાત કહે કે કયો એવો જગતમાં ઋણી પુરુષ છે કે જેના ઋણ બીજા ઉપર હોય અને એની સામે આવીને બેસે તો એનાથી નજરથી નજર મિલાવી શકે? જગતમાં કેવો માણસ, કોણ માણસ એવો છે કે જે પોતાના ઋણીથી નજર મિલાવી શકે? આપણી પાસેથી 2-5 લાખ રૂપિયા લઈને કોઈ ગયું હોય અને આપણા ઘેરે આવે, સમયે આપણે પૈસા ન આપી શક્યા હોય અને આપણી સાથે આવીને બેસે, શું આપણી હિંમત છે એની સામે નજર મિલાવી શકીએ? એની આંખોમાં આંખો પરોવી શકીએ? આ તાકાત છે આપણી? નથી ને. સીતે, હું હનુમાનના એટલા ઋણમાં બંધાયેલો છું કે હું હનુમાન સામે નજર મિલાવી શકું એમ નથી. અને ત્યારે સીતાજી હનુમાનજી મહારાજને, રામચંદ્રજીને કહે છે, પ્રભુ જો તમે એને ઋણમાંથી મુક્ત કરી શકો એમ ન હો તો એમને લખીને આપી દો કે હનુમાન, તારા અગણિત ઋણ મારા ઉપર છે. આ ઋણમાંથી હું ક્યારે મુક્ત થઈ શકીશ? હું તારા ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકું એમ નથી. એવું લખાણ કરીને આપી દો. રામજી કહે છે, સીતે એ વાત સાચી. પછી કાગળમાં લખ્યું છે કંબ રામાયણ. રામાયણ અનેક પ્રકારની છે. 148 પ્રકારની રામાયણ છે. કેટલી? 148. પણ 2 પ્રચલિત છે એટલે આપણે 2નું વધારે ગાન કરીએ છીએ, વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણ. એટલે હનુમાનજી મહારાજ સીતાજીએ કીધું એટલે રામ ભગવાને કાગળ લઈને લખ્યું, હનુમાન, હું તારો ઋણી છું. હું તારા ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકું એમ નથી. આવું લખી અને બીજે દિવસે સભામાં આવ્યા. હનુમાનજી મહારાજ પગે લાગીને જેવા પગમાં બેઠા ને, રામ ભગવાને કાગળિયું સોંપ્યું, લો હનુમાન, આ તમારી ભેટ. હનુમાનજી મહારાજે કાગળિયું લીધું અને જેવું કાગળિયું લીધું ને, કાગળ જોઈ હનુમાનજી મહારાજની આંખોમાંથી દડ આંસુ પડી ગયા. પ્રભુના પગ હનુમાનજી મહારાજે ભીંજવી નાખ્યા. અરે પ્રભુ, આ શું વાત કરો છો? પ્રભુ, તમે મારા ઋણી નહીં, હું તમારો ઋણી છું. અત્યારે રામચંદ્રજી ભગવાન કહે, હનુમાન, તે મારા આટલા કાર્યો કર્યા. તે મારા જીવનમાં જ્યારે સંકટ આવ્યું છે ત્યારે સંકટ મોચન બનીને મારી સામે જો કોઈ ઊભો રહેનારો જગતનો માણસ હોય ને તો હનુમાન એક તું છો. છતાં પણ મેં તારા માટે શું કર્યું? સુગ્રીવને મારી પાસે તું લાવ્યો. સુગ્રીવને મેં કિષ્કિંધાનું રાજ્ય આપ્યું, બદલામાં તને શું આપ્યું? અરે, લંકાની અંદર જઈને વિભીષણની મારી શરણાગતિનો મહિમા સમજાવી અને વિભીષણના હૃદયમાં જે ડર હતો એ ડરને ભગાડી નિર્ભય બનાવીને મારે શરણે તું લાવ્યો. એ વિભીષણને મેં લંકાનું રાજ્ય આપ્યું. તને શું આપ્યું? દર ભટકતો સીતાની શોધમાં હું, મારી પાસે સીતા ન હોત હું કયા મોઢે અયોધ્યા જા? કયા મોઢે હું માતા કૌશલ્યા, કૈકેયી, સુમિત્રાને
હું એમ કહેત કે સીતાને હું ક્યાંય ખોઈને આવ્યો છું? અરે માનું જવા દો, હું કયા મોઢે જનક રાજાને એમ કહેત કે તમારી સીતાને હું ખોઈ બેઠો છું? આ વિવિધ પ્રશ્નોથી જ્યારે સીતા મારાથી દૂર થઈને ત્યારે એ સીતાની શોધ કરી અને રાવણ સાથે યુદ્ધ જીતવામાં જો કોઈ મુખ્ય સહારો બન્યો હોય ને તો હનુમાન તું છો. સીતાની શોધ કરી મને અયોધ્યા સુધી પહોંચાડીને અયોધ્યાનો રાજા જો કોઈએ બનાવ્યો હોય ને એ તું છો હનુમાન. અરે હું આ બધાને મેં પદ આપ્યું, તે બધાને રાજા બનાવ્યા. સુગ્રીવને રાજા બનાવ્યો, વિભીષણને રાજા બનાવ્યો, મને અયોધ્યાનો રાજા બનાવ્યો, પણ બદલામાં મેં તને શું આપ્યું? અને ત્યારે હનુમાનજી મહારાજ પ્રભુ શ્રી રામને એમ કહે છે, પ્રભુ દેખીએ આપે મને શું આપ્યું એમ કહો છો? તમે એમ કહો છો મને કશું નથી મળ્યું? પ્રભુ સુગ્રીવને એક કિષ્કિંધાનું રાજ્ય મળ્યું, પ્રભુ વિભીષણને એક લંકાનું રાજ્ય મળ્યું, અરે પ્રભુ આપ એક અયોધ્યાના રાજા બન્યા. આ બધાને તો એક એક પદની પ્રાપ્તિ થઈ, પણ પ્રભુ મારા ઉપર તો આપનો એવો અખંડ રાજીપો ને એવી કૃપા કે બધાને એક એક મળ્યું, પણ મને આપના 2 ચરણ પદની પ્રાપ્તિ થઈ છે. આનાથી વિશેષ મારી પાસે શું છે? 2 ચરણ પદની પ્રાપ્તિ મારી પાસે છે. હું આપના શરણે છું, આપનો સેવક છું. આનાથી વધારે મારે શું જોઈએ? ભગવાન રામચંદ્રજી હનુમાનજી મહારાજની આ વાતને માની, આ વાતને સાંભળીને ખૂબ રાજી થઈ ગયા. અમર ચિરંજીવીનું વરદાન પ્રભુએ આપેલું, જ્યાં સુધી રહો ત્યાં સુધી જગતની અંદર તમારો વાસ રહેશે. એટલે તો સંતોએ હનુમાનજી મહારાજને ભગવાન શ્રી રામચંદ્રજીના આ ગુણગાન આ બધી વાતો સાંભળીને તો લખ્યું છે ને કે રામને ઋણી રાખ્યા જગતમાં, રામને એક જ જન્મો એવો જેણે રામને ઋણી રાખ્યા. રામના સગડા કામ કર્યા ને બેસણા બારણે રાખ્યા, બેસણા બારણે રાખ્યા, એણે બેસણા બારણે રાખ્યા. હે રાજ સત્તામાં ભડકા ભાડ્યા ને, રાજ સત્તામાં ભડકા ભાડ્યા ને, ધૂણે માધામાં નાખ્યા જગતમાં. એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા, હે મારા હરિને ઋણી રાખ્યા. રામને ઋણી રાખ્યા, મારા હરિને ઋણી રાખ્યા. જગતમાં એક જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા, હે મારા પ્રભુને ઋણી રાખ્યા. રામના ચોપડે થાપણ કેરા, ભંડાર ભરી ભરી રાખ્યા, ભંડાર ભરી ભરી રાખ્યા. રામના ચોપડે થાપણ કેરા, ભંડાર ભરી ભરી રાખ્યા, ભંડાર ભરી ભરી રાખ્યા. કોઈ દી ઉઘરાણી ને, ન કરી કોઈ દી ઉઘરાણી ને, સામા ચોપડા ન રાખ્યા જગતમાં. એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા, મારા હરિને ઋણી રાખ્યા, હે
જગતમાં એક જન્મ્યો રે એ જેણે રામને ઋણી રાખ્યા મારા પ્રભુને ઋણી રાખ્યા એ મારા રામને ઋણી રાખ્યા મારા હરિને ઋણી રાખ્યા મારા રામને ઋણી રાખ્યા હે મારા પ્રભુને ઋણી